Siya Matana Cha Bina Jaya Siya Matana Shami Humatana Jaya Siya Matana Cha Sandi Savan Good Kamam Picham Kamerayam John Kinchi Abada Burajum Pate Pane Mayate Alavi Sala Uchar and Saman the Patri Patrick Javan Suma Mama Pujana Ahamna Jana Cha Shami Humatana Jaya Siya Matana Sukha Chaga Sandi Savan Mana Sandi Savan Chaga Matana Jaya Siya Matana Chaga Sandi Savan Mana Lesu Chami Matana Jaya Siya Matana Chikari Matana नमो ओरियंताणं नमो सिद्धाणं नमो हरियाणं नमो अज्ञानं नमो लेसवसानं एसो पंचनमुक्कारो स्वभावपुणासनमङ्गलान् सर्वेसिं परमं हवै मङ्गलं नमो द्वैवार रागादि वैरिवार निवारणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने नमः। અહંકાર અને આસક્તિ આ બે મુખ્ય દોષ છે. અહંકારનો સંબંધ મિથ્યાત્વ સાથે છે, આસક્તિનો સંબંધ કષાયો સાથે છે. આ બંને દોષોને નબળા કરવાનો અર્થ પોતાની ચેતનાને પર સાથેના સંબંધથી, પર સાથેના એકત્વથી, પર સાથેના ઐક્યથી છોડાવવા માટેનો પ્રયત્ન છે. અહંકાર પણ પરનો છે અને આસક્તિ પણ પરની જ હોય છે. આ બંનેને તોડવાનો અર્થ છે કે ચેતનાને પરના અનુસંધાનથી, ચેતનાને પરના તાદાત્મ્યથી, ચેતનાને પરના સંબંધથી મુક્ત કરવાની છે. એટલે ચેતનાને એના મૂળ સ્વરૂપમાં લાવવા માટે અહંકાર અને આસક્તિના સ્થૂલ પડલોને પહેલાં તોડવા પડે છે, પછી એના સૂક્ષ્મ પડલ તૂટે છે. સ્થૂળ અહંકાર તૂટ્યા પછી સૂક્ષ્મ અહંકાર તૂટે છે. સ્થૂળ આસક્તિ તૂટ્યા પછી સૂક્ષ્મ આસક્તિ તૂટે છે. ઘણીવાર સ્થૂળ અહંકાર તૂટે નહીં અને સૂક્ષ્મ અહંકારને તોડવાની મહેનત થાય, એવું પણ બને. સ્થૂળ અહંકારને તોડવા માટે સૂક્ષ્મ અહંકાર તો તત્વજ્ઞાનથી તૂટે છે, પણ સ્થૂળ અહંકાર એ સમર્પણથી તૂટે છે, એ વિનયથી તૂટે છે, અનુશાસનથી તૂટે છે. જેને સ્થૂળ અહંકાર તોડ્યો નથી એના સૂક્ષ્મ અહંકાર તોડવાની પદ્ધતિનો પણ કોઈ અર્થ નથી. એ પાછો અટવાવાનો, પાછો ફસાવાનો. સ્થૂળ અહંકાર એ પોતાની લોકોની સમક્ષ ઊભી થયેલી આઈડેન્ટિટી, વ્યક્તિત્વ, પોતાની ઉપલબ્ધિ અને શક્તિનો અહંકાર, આ બધું જ સ્થૂળ અહંકાર છે. પરંતુ દેહ સાથેનું ઐક્ય, મન સાથેનું ઐક્ય, વિભાવો સાથેનું જે ઐક્ય છે એ સૂક્ષ્મ અહંકાર છે. સૂક્ષ્મ અહંકાર તોડતા પહેલાં સ્થૂળ અહંકાર તોડવો જ પડે. અહંકારનો અર્થ શું છે? ઐક્ય તો અહંકાર છે. અહંકારની વ્યાખ્યા જે છે પર સાથેનું એકત્વ એ અહંકાર છે. હું નથી લાગતો, પણ હું દેહ તરીકે ભાસી રહ્યો છું. તો દેહમાં એકપણું આવ્યું, દેહમાં એકપણું આવ્યું જ અહંકાર. પર સાથેનું ઐક્ય જ અહંકાર છે. એમાં જે સ્થૂળ છે, જે લૌકિક રીતે લોકોની નજરમાં અને
તમે પણ લોકોની સમક્ષ જે રીતે પ્રસ્તુત થવા માંગો છો અને વ્યવહારની અંદર જે અહંકાર તમને નડ્યા કરે છે એ સ્થૂળ અહંકાર છે, પરંતુ જે તમારી પકડમાં પણ ક્યારેક નથી આવતો અને અત્યંત સૂક્ષ્મ વિષયો સાથે કે પર્યાયો સાથેનો તમારો જે દેહાત્મ ભાવ છે અથવા તો જ્ઞેયાસક્ત ભાવ છે, એમાંથી પોતાની ચેતનાને મુક્ત કરવી એ સૂક્ષ્મ અહંકારની વિપ્રમુક્તિ છે. પરંતુ સ્થૂળ અહંકાર પહેલાં તોડવો પડે છે. પહેલાં સ્થૂળ આસક્તિ તોડવી પડે છે. અબ્રહ્મની આસક્તિ એ સ્થૂળ આસક્તિ છે. અને બાહ્ય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એના પ્રત્યેની જે પણ પોતાની આંતરિક અભિરુચિ છે એ પણ સ્થૂળ આસક્તિ છે. પરંતુ અતિ સૂક્ષ્મ આસક્તિઓ એવી છે કે જે ધ્યાનમાં પણ નથી આવતી. હે, અજ્ઞાન નથી, જાગૃતિનો અભાવ છે. એટલે કે ધ્યાનમાં આવે એવું છે પણ ધ્યાનમાં આવતું નથી, કેમ કે તમે એટલા બધા આગળ ચાલ્યા ગયા છો કે આ પાછળની વાતો તમારા જહેનમાં એવી ઘૂસી ગઈ છે કે તમે જેવી રીતે કાંટો, ઘણા કાંટા ઘૂસી ગયા હોય ને શરીરમાં, તો મોટા મોટા કાંટા જ ખ્યાલ આવે, નાના નાના કાંટા ખ્યાલ પણ નથી આવતો. એ રીતે એટલા બધા શલ્ય છે કે મોટા મોટા શલ્ય નીકળ્યા પછી નાના નાના શલ્ય ધ્યાનમાં આવે કે હજી પણ બાકી છે. તો સ્થૂળ અહંકારને તોડવા માટે અને સ્થૂળ આસક્તિને તોડવા માટે, આ બંનેનો નિગ્રહ કરવા માટે સૌથી પ્રબળ સાધન હોય, અત્યંત પ્રબળ સાધન હોય તે વિનય છે. આસક્તિને તોડવા માટે અને અહંકારને બંનેને તોડવા માટેનું એક સાધન હોય તે વિનય છે. વિનય ઇન્દ્રિયોનો પણ નિગ્રહ કરે છે અને વિનય અહંકાર ઉપર પણ કુઠારાઘાત કરે છે. જેને અનુશાસનમાં રહેતા આવડે છે એના ભીતરમાં પોતાની બહિર્મુખતાને ટાળવાનું સાહસ, સત્વ અને સંયમ પેદા થાય છે. દીક્ષાનો અર્થ ઈચ્છામાં અનુસઠ્ઠીમ છે, અનુશાસ્તી. જે વ્યક્તિ પોતાને અનુશાસિત કરવા માટે, પોતાની ચેતનાને અનુશાસિત કરવા માટે સ્વયં સજ્જ થઈને આલંબનનો સ્વીકાર કરે છે એનું નામ ગુરુ છે. અનુશાસિત થવા માટેનું આલંબન એનું નામ ગુરુ છે. હવે એને ખ્યાલ આવ્યો કે મારે અનુશાસિત થયા વગર મારી ચેતનાને હું બહિર્મુક્તાના પાશમાંથી મુક્ત નહીં કરી શકું. મારા માથા પર કોઈક જોઈએ, મને કહેવાલ કોઈક જોઈએ, મને રોકનાર કોઈક જોઈએ, મને ઠપકો આપનાર કોઈક જોઈએ, આંખ કાઢનાર કોઈક જોઈએ, મને શબ્દ કહેનાર કોઈક જોઈએ. આ અનુશાસનનો જે પ્રેમ છે એ ભીતરમાં અંતર્મુખ થવાની યોગ્યતાનું એ પુરાવો છે. જેને અનુશાસિત નથી થવું ગમતું જ નથી એ સ્થૂળ અહંકાર અને સ્થૂળ આસક્તિને ક્યારે તોડી નહીં શકે. એ કદાચ સૂક્ષ્મ આસક્તિને તોડવા જશે પણ સ્થૂળ આસક્તિ ઊભી રહેશે. એ કદાચ સૂક્ષ્મ અહંકારને તોડવા જશે પણ સ્થૂળ અહંકાર ઊભો રહેશે અને પરિણામ એવું આવશે કે ફરીથી પોતે બંધનોના કોચલામાં પૂરાઈ જશે. બ્રહ્મચર્યને પણ આપનાર વિનય છે. જેની પાસે વિનય નથી એની પાસે બ્રહ્મચર્ય પણ નથી. બે વચ્ચેનો સંબંધ આમ સ્થૂળથી બાહ્યથી સમજાય એવો નથી. આમ કાર્યકારણ ભાવ તમને એવું લાગે કે વિનયનો સંબંધ તો માન સાથે છે અને બ્રહ્મચર્યનો સંબંધ તો આસક્તિ સાથે છે, પરંતુ એવી વાત નથી. જેને અનુશાસિત થવું ગમ્યું એ બધી રીતે અનુશાસિત થશે. જેને અનુશાસિત થવું ગમ્યું એ સર્વથા અનુશાસિત થશે. એ ઇન્દ્રિયોથી પણ થશે, મનથી પણ થશે, વૃત્તિઓથી પણ થશે અને એ પોતાના આંતરિક પરિણતિના સ્તર પર પણ અનુશાસિત થશે. કારણ કે અનુશાસિત થવું એને સમજાય છે.
વિનયને સમાધિ શબ્દ વાપર્યો છે. વિનય માટે દશવૈકાલિકમાં વિનય સમાહિ શબ્દ વાપર્યો. વિનયને સમાધિ શબ્દ સાથે જોડી દીધો છે, કારણ કે એ તમને સમાઈ જવાની સગવડ આપે છે. સમાઈ જવાની સગવડ આપે એને સમાધિ શબ્દ વાપર્યો. તપ પણ સમાઈ જવાની સગવડ આપે છે, આચાર પણ સમાઈ જવાની સગવડ આપે છે, શ્રુત પણ સમાઈ જવાની સગવડ આપે છે. જે તમને સમાઈ જવાની સગવડ આપે સમાધિ છે. પણ એમાં સૌથી પહેલા વિનય શબ્દ મૂક્યો છે. વિનય છે તો તપ સમાધિ છે, વિનય છે તો શ્રુત સમાધિ છે, વિનય છે તો આચાર સમાધિ છે, વિનય નથી તો એકે સમાધિ નથી. અને વિનયનો અર્થ છે અનુશાસિત થવા માટેની પૂરી સજ્જતા. અત્યારે શુભના ક્ષેત્રે વિનય સિવાયના તમામ ગુણોનો ચિક્કાર વિકાસ થઈ રહ્યો છે. શુભના ક્ષેત્રે વિનય સિવાયના તમામ ગુણોનો અદ્ભુત વિકાસ થઈ રહ્યો છે, પણ એ બધો જ વિકાસ પોકળ છે, વિનય નથી, માટે કશું જ કામનું નથી. એ ગુણો પણ અહંકારના સાધન માટે છે, એ ગુણો પણ ગુણી તરીકે દેખાવા માટે છે, એ ગુણો પાછળનું આયોજન પણ વ્યક્તિત્વના વિકાસનું છે. એટલે શાસ્ત્રોમાં સૌથી વધારે ધમ્મસ્સ મૂલમ વિણો, ઉત્તરાધ્યાયનું સૌથી પહેલું અધ્યયન વિનય. વિનય બહુ આધ્યાત્મિક ગુણ છે, વિનય કોઈ સામાન્ય ગુણ નથી. કેમ કે જ્યારે તમને એ વાત સમજાય કે મારું સ્વરૂપ ચેતના છે, મારું જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન એ જ મારું સ્વરૂપ છે, અને જ્ઞાનને જ્ઞાનમાં પ્રતિષ્ઠિત કરવું હોય તો જ્ઞાન જે ઢાંચામાં ઢળી ગયું છે અને જે બહિર્મુક્તાના પાશમાં ફસાઈ ગયું છે એને તોડવા માટે એને અનુશાસનની જરૂર છે. કારણ કે નિરંકુશ આખલાની જેમ એ વિશ્વના ચોગાનમાં, વિશ્વના મેદાનમાં એ ફર્યા કરે છે. એને લગામ લગાડવા માટે અનુશાસનની આવશ્યકતા છે. પોતે નહીં કરી શકે, એને માટે કોઈક જોઈએ કે જે અનુશાસિત કરે પોતાને, કે અનુશાસન પોતાના ભીતરમાં સંકોચને જન્મ આપે, અને જે સંકોચ અંતર્મુક્તાને જન્મ આપે, એ સંકોચના માધ્યમે અંતર્મુક્તા સુધી જવાનું જો કોઈ સાધન હોય તો એ માત્ર વિનય. આપણા વિનયને ગુરુએ સાચવવો પડે છે. આપણો વિનય સચવા એની કાળજી ગુરુએ લેવી પડતી હોય છે. ત્યારે આપણા શિષ્યત્વનું 12મું નીકળી જતું હોય છે. કારણ કે આપણો અહંકાર એટલો બધો સેન્સિટિવ હોય છે કે એને કોઈ જાતની પીડા ન થાય તો જ આપણે સંયમ જીવનમાં પ્રસન્ન રહી શકીએ. આપણા અહંકારને કોઈ પીડા ન થાય તો જ આપણે સંયમ જીવનમાં પ્રસન્ન રહી શકીએ. પરંતુ સાચો શિષ્ય એ વિચારે કે અહંકારને પીડા થાય અને હું અહંકારમાંથી નીકળું, જે પીડા હોય તે હું રહું જ નહીં, એવા વિનયનો ઉત્સવ કરવાનું મને સૌભાગ્ય ક્યારે? તોડવા માટે જ ગુરુ હોય છે. ગુરુ જે તોડે નહીં એ ગુરુ નહીં, જે તમને તોડે નહીં એ ગુરુ નહીં. હા, એટલે સામેવાળાને નથી ગમતું અને એને ગમે એવું જ આપણે કરવાનું. એવું જ આપણે કરવાનું. કારણ કે મોટા ભાગે એકબીજાને સાચવવાની ધારણા છે. એકબીજાને સાચવવાની ધારણા છે. શિષ્ય ગુરુને સાચે તો એકબીજાને સાચવે છે, પણ હકીકત એવી નથી. વાસ્તવિક સંબંધ તો એ છે કે ગુરુ તો સચવાયેલા જ છે, હવે એને શિષ્યને જ સાચવવાનો છે. અને શિષ્યને એ રીતે સાચવવાનો છે કે એ મુક્ત થવો જોઈએ. અહંકારના પાશમાંથી અને આસક્તિના પાશમાંથી મુક્ત થવો જોઈએ, એ ગુરુની ફરજ છે. અને એ માટે ગુરુએ પોતે મુક્ત થયેલા હોવું જોઈએ. સ્વયં તીર્ણો ભવામ બોધે પરાંસ્તારયિતુમ ક્ષમ.
પોતે તરેલ હોય તો બીજાને તારી શકે. એટલે સાચા શિષ્યને તૂટવાનો અવસર જ્યારે પણ મળે ત્યારે બનવાની મહેનત ન કરે. જ્યારે પણ એને તૂટવાનો અવસર મળે ત્યારે એ ટકી રહેવાની મહેનત ન કરે, તૂટી જ જાય, પૂરેપૂરો તૂટી જાય. કેમ કે એને માટે ઉત્સવ છે. એને માટે પોતાના અહંકારના પડલ ભેદીને પોતાની ચૈતન્ય સત્તાની નજીક જવા માટેનું આ એક બહુ ઉત્તમ ક્ષણ છે. એને વધાવી લે. આવો વિનય એ જ ઇન્દ્રિયોનો નિગ્રહ આપી શકે. આવો જ વિનય એ તમને બ્રહ્મચર્યનું બળ આપે છે. આવો જ વિનય એ તમારા ભીતરમાં આસક્તિનો નાશ કરી શકે છે. એટલે આમ જોવા જઈએ તો સ્થૂળ અહંકાર અને સ્થૂળ આસક્તિ એનો સફાયો કરવા માટે જ્ઞાનીઓએ જે વિનય ધર્મ બતાડ્યો છે એ એક વિનય ધર્મ જ કાફી છે, બીજા કોઈની જરૂર નથી. પણ એ વિનય ધર્મ એ માત્ર બાહ્ય ચેષ્ટાઓ પૂરતો ન હોવો જોઈએ, એ આંતરિક ચૈતન્ય સુધી પથરાયેલો હોવો જોઈએ. તમારી મનમાં, તમારા દિલમાં, તમારી વૃત્તિમાં, તમારા વિચારોમાં એની છાયા હોવી જોઈએ. વિનય અધ્યાત્મનું પહેલું પગથિયું છે. આમ આસક્તિના પાપ કરતાં પણ વિનયના ભંગનું પાપ મોટું છે, આશાતનાનું પાપ મોટું છે. આસક્તિ કરતાં આશાતનાનું પાપ મોટું છે. કારણ કે આશાતના તમે ત્યારે કરો છો જ્યારે તમે વિનયની મર્યાદાને ઓળંગો છો. આશાતના તમે ત્યારે કરો છો જ્યારે તમે તમારા અહંકારને તમારા અનુશાસક કરતાં વધારે મહત્વનો ગણો છો. તમે તમારા અનુશાસક કરતાં તમારો અહંકાર જ્યારે મોટો થઈ જાય છે ત્યારે તમે આશાતના કરો છો. અને અનંત સંસાર આશાતનાથી ઊભો થાય છે. આસક્તિના પાપને તોડવા માટે તમારી પાસે કોઈક ને કોઈક એવું સાધન છે કે જેના બળે આસક્તિના પાપને તમે તોડી શકો. આશાતનાના પાપને તોડવા માટે કોઈ સાધન નથી. કારણ કે આસક્તિના પાપને તોડવાનું સાધન એ તમારા ભીતરમાં ઉત્પન્ન થયેલી પ્રતિક્રમણની જ્વાળા, આલોચના, નિંદા અને ગરહા, એનાથી આસક્તિના પાપ પીગળી શકે છે. પરંતુ જેને આશાત્મનું પાપ કર્યું છે એને આવી સુબુદ્ધિ પણ સૂઝતી નથી. એને આવું પાછા વળવાનું પણ આવડતું નથી. કદાચ ભૂલથી થઈ ગયું હોય, કદાચ કોઈ પૂર્વ સંસ્કારના કારણે થઈ ગયું હોય અને મંદ કષાયવાળો હોય, હળુ કર્મી હોય, તે પંચસૂત્રમાં કહ્યું એ પ્રમાણે પોતાની દુષ્કૃત ગરા કરીને પાછો વળી શકે. પરંતુ જ્યાં અહંકારની તીવ્રતા હોય છે એ વ્યક્તિ પાછો વળતો નથી અને એના પાપોનું અનુસંધાન, એ પાપોનો જે અનુબંધ છે એ અનુબંધ ભવો ભવ સુધી ચાલે છે. તો પોતાના સ્થૂળ અહંકારને નાબૂદ કરવા, પોતાની સ્થૂળ આસક્તિઓને નષ્ટ કરવા, પોતાને જે પણ આલંબન મળ્યું છે અનુશાસિત થવા માટેનું એને સારી રીતે પોતે ઉપયોગમાં લે અને પોતે અંદરથી પૂરેપૂરો તૂટે એ માટેના સમગ્ર પ્રયત્નો, સમગ્ર સ્વીકાર ભાવ એને પોતાના જીવનમાં વિકસાવે તો ચેતના એની બહિર્મુક્તામાંથી એક દાયરામાં આવીને અંતર્મુક્તાને માટે યોગ્ય બને અને અંતર્મુક્તા માટે યોગ્ય બનેલી ચેતના એ ધ્યાન માટે યોગ્ય બને. છાયા, વિનયની છાયાનો અર્થ એ છે કે તમે હર હાલતમાં સરેન્ડર મોડમાં જ હો. તમે એટેકિંગ મોડમાં ક્યારે પણ ન. હર હાલતમાં, કોઈ પણ હાલતમાં તમે શરણાગતિની શૈલીમાં હો. તમે
સામે પડવાની વાતમાં તમારો વિચાર સુદ્ધા તમારા રોમમાં પણ ન આવે તો એ વાસ્તવિક રીતે તમારા ભીતરમાં પ્રતિષ્ઠિત થયેલો વિનય છે કે જેના મૂળિયા મજબૂત છે, તો એના ફળ સુધીનો આખો વિકાસ પણ એટલો જ બુલંદ થવાનો છે કે જેની અંદર એ ઘેઘૂર વડલાની છાયામાં તમને આત્માના ગુણોની તમામ સમૃદ્ધિના ફળ ચાખવા મળવાના. કોઈ આશા કરી લીધી પછી એને હવે ખબર પડી હોય કે આવી આશા છે, તો એણે પશ્ચાતાપની અગ્નિમાં પોતાને શુદ્ધ કરવો જોઈએ, એણે આલોચન કરવું જોઈએ. અને એટલાથી પર્યાપ્ત નહીં થાય, અનુશાસિત થવાની સજ્જતા કેળવવી પડશે. હે પશ્ચાતાપ કોઈની પાસે થાય અને અનુશાસન કોઈની પાસે થવું હોય અને ત્યાં અનુશાસન ન થતું હોય તો પછી કેવી રીતે થાય? જ્યાં અનુશાસિત તમારે થવાનું છે ત્યાં જ અનુશાસિત થવાનું છે. તમારું મન માને ત્યાં અનુશાસિત નહીં થવાનું, તમારું મન તૂટે ત્યાં અનુશાસિત થવાનું. પણ સાહેબ આપણી એક ઇમેજ ઊભી થઈ ગઈ ને, એ અનુશાસન જલ્દી ન થાય, પછી સંભાળીને અનુશાસન. એના મનમાં ઇમેજ ઊભી થઈ છે, એવી ઇમેજ આપણને હેરાન કરે છે. નહીં સાંભળો મારી વાત, એના મનમાં મારી આ ઇમેજ ઊભી થઈ છે, આ આપણા મનમાં ઊભી થયેલી ઇમેજ છે જે આપણને હેરાન કરે છે. આપણે વિચારવાનું જ નથી, એ શું વિચારે છે આપણે વિચારવાનું જ નથી, આપણે તો તૂટવાનું છે. અને ઉલટું સારું છે કે એ જો એમના મનમાં આપણા માટે આવી ઇમેજ હોય તો તૂટવાનો અવસર આપણને વધારે મળશે. પણ અનુશાસન ના કરે, એમ કે આનો ભાવ ટકશે નહીં પપ્પા, નહીં બોલો. એક વાત ધ્યાનમાં રાખો કે કોઈ બોલે તો જ અનુશાસન થાય એવું નથી. તમારી ગુરુના હૃદયની ઈચ્છા શું છે જાણવાથી જ અનુશાસન થવું જોઈએ. ગુરુના હૃદયની ઈચ્છા શું છે એ ઈચ્છાને શિષ્ય જાણે એ જ એને માટે અનુશાસક બની જાય. ખબર છે કે આવું ગમતું નથી તો અનુશાસન થવા લાગે કે આમ ન જ કરાય, આવું થાય જ નહીં, વાત પતી ગઈ, કરાય જ નહીં. આપણે તો એકવાર કીધું તો પણ અનુશાસન નથી થતું, 10 વાર કહીએ તોય નથી થતું, કહેવાનું બંધ કરે તોય નથી થતું. કહેવાનું બંધ કરે તો પણ પ્રોબ્લેમ છે કે કેમ કહેતા નથી, અને કહે તો કે કેમ કહો છો. હે આપણી યોગ્યતાનો અભાવ છે. ઘણા મને આખ્યાનમાં પૂછતા હોય છે સાહેબ કાળનો પ્રભાવ છે, તો હું કહું છું કાળજાનો પ્રભાવ છે. કાળનો પ્રભાવ નથી, કાળજાનો પ્રભાવ છે. કારણ કે કાળનો પ્રભાવ હોય આટલો બધો વિષમ તો શાસન જ ન ટકવું જોઈએ. શાસન છે એનો અર્થ એ છે કે પુરુષાર્થ કરવાની સંભાવના હજી ઊભી છે. શાસન હજી ચાલવાનું છે એનો અર્થ એ છે કે હજી પણ તું પુરુષાર્થ કરી શકે. તો વિનય એટલો બધો મહત્વપૂર્ણ ગુણ છે કે એ એક વસ્તુ જેના જીવનમાં આવી ગઈ એને ઉપચારથી એને 5 પરમેષ્ઠીનો કૃપાનો એના ભીતરમાં અંતર્ભાવ થઈ ગયો. એને દ્વાદશાંગીનું બીજ એની અંદર પડી ગયું. એની અંદર માર્ગાનુસારી પ્રતિભા ઉત્પન્ન થાય એવા પ્રકારના ક્ષયોક્ષમ જાગવાની શક્યતા ઊભી થઈ ગઈ. એટલે વિનય મારે કોને કરવો એ શોધવામાં કદાચ આપણે જિંદગી પૂરી કરી નાખશું, પરંતુ મારે વિનય કરવો છે, મારે અનુશાસિત થવું છે, મારે સંકોચમાં આવવું છે, મારે કંટ્રોલમાં રહેવું છે, પોતાની સજ્જતા વિકસાવવા માટેનો કોઈ પ્રયાસ નહીં. ખરેખર આ કાળમાં પણ ગુરુ નામનું તત્વ છે, એનાથી મોટો કોઈ
ઉપહાર નથી અને ઉપકાર નથી. કે જેના આલંબને તમે અનુશાસિત થઈ શકો, તમે સંકુચિત થઈ શકો, તમે બહિર્મુખતા તોડી શકો, તમે અંતર્મુખ થઈ શકો, આટલી બધી ફેસિલિટી, આધ્યાત્મિક ફેસિલિટી તમને ગુરુના માધ્યમે મળે છે. તમે એકલા ન કરી શકો આ બધું. અધ્યાત્મના ક્ષેત્રમાં તો ડગલું પણ ન માંડી શકો. પરંતુ જેને અધ્યાત્મ જોઈએ છે એને વિનય સમજાય છે. જેને અંતર્મુખ થવું છે એને વિનયની ગરજ છે. જેને બહિર્મુખતા તોડવી છે એને વિનયની પ્રતિષ્ઠા ખબર છે. જેને ધ્યાનમાં સમાઈ જવું છે એને વિનયની વાડનું મહત્વ ખબર છે. દસે 10 પ્રકારનો વિનય એ તે આલંબનો દ્વારા તમે અનુશાસિત થાવ અને પ્રેરિત થાવ, પરથી છૂટો અને સ્વમાં સમાઈ જાઓ. એને માટે આખી જ્ઞાનીઓએ આપણને અલગ અલગ ભેદોના માધ્યમે, અલગ અલગ આલંબનોના માધ્યમે વિનયની વાત કરી છે. વાત તો વિનયની જ છે. આ રીતે વિનીત થયેલા ચૈતન્યમાં વિશેષે કરીને વિશેષેણ નયતિ ઇતિ વિનય. વિશેષે કરીને લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? તમને ભીતર લઈ જાય છે. વિનયનો અર્થ આ છે કે તમને તમારી ભીતર લઈ જાય છે. તમને તમારા સ્વભાવની સન્મુખ લઈ જાય છે. તમને તમારી આંતરિક ઉપશમ ભાવની અને સ્વતંત્રતાની ભૂમિ ઉપર લઈ જાય છે. તમને સ્વચ્છંદતાના પાશમાંથી છોડાવીને તમને તમારી મુક્તતા સુધી લઈ જાય છે. એ લઈ જવાનું કામ કરે છે, માટેને વિનય કહેવાય છે. ધ્યાન કરનારો જો વિનય નથી કરી શકતો તેના ધ્યાનમાં કોઈ સુગંધ નથી. એ ધ્યાન હળદરના રંગ જેવો છે, એને ઉડતા વાર નહીં લાગે. વિનય કેટલો સંકોચ પેદા કરે છે ખબર છે? કે ગુરુની નજીક 3 ડગલામાં જવું હોય તો પણ હિંમત ન ચાલે. કેમ કે વધારે નજીક જવાથી આશાત ન થવાનો ભય છે. વધારે નજીક જવાથી એમના સમકક્ષ થઈ જવાનો અને અહંકાર આવવાની સંભાવના છે. વધારે નજીક જવાથી એમના પ્રિય તરીકેનું વ્યક્તિત્વ ઊભું થવાની ક્યાંક ને ક્યાંક ગડબડ છે. એટલે 3.5 હાથનો અવગ્રહ બતાડ્યો છે. હે, અહંકાર ઊભો થાય ને. ગુરુ તમને પ્રેમ કરીને વાંધો નથી અને ગુરુને તમે સંતોષ આપો એનો વાંધો નથી, પણ હું ગુરુને પ્રિય એટલે હું આવી ગયો અને એ પછી એક વ્યક્તિત્વ ઊભું થઈ જાય છે, એક અહંકાર ઊભો થઈ જાય છે, પછી એક સ્પર્ધા ઊભી થાય છે અને આખી દિશા બદલાઈ જાય છે. વિનય તમને એવી ડિસિપ્લિન શીખવાડે છે કે બધાની વચ્ચે રહેતા થકા સંપૂર્ણ નિર્લેપતા તમારા ભીતરમાં કઈ રીતે પ્રગટે. અંદરની માંગ છે વિનય. જેને સમાઈ જવું છે એને માટે તો વિનય એ પરમ સખા છે. કેમ કે એની બધી જ બહાર જવાની દિશાઓને બંધ કરી નાખે છે. બહાર જવાની બધી દિશાઓ બંધ થઈ ગઈ અને અંદરના બધા દ્વાર ઉઘડી ગયા. અને આવી પૃષ્ઠભૂમિકા ઉપર જ્યારે ધ્યેય સાથેનું અનુસંધાન થાય છે, તમારી ભુજાઓ પુષ્ટ હોય, તમારી દ્રષ્ટિ નિર્મળ હોય, તમારા શરીરમાં બળ હોય અને પછી તમે શસ્ત્ર સંધાન કરો, ધનુષ્યનું અનુસંધાન કરો, તેમાં કોઈ જગ્યાએ ચલિતતા ના આવે, કે નિશાન ચૂક ન થાય. એ રીતે વિનયથી જેના ગુણોની પુષ્ટિ થઈ છે, જેની અનાસક્તિ પુષ્ટ થઈ છે, જેની નમ્રતા પુષ્ટ થઈ છે,
જેના ભીતરમાં હળુકર્મિતા આવી છે, પછી જે ધ્યેયના ધ્યાનમાં પોતાનું અનુસંધાન કરે છે એ અનુસંધાનમાં ચૂક પડતી નથી, એ અનુસંધાન અચૂક થાય છે. તો ધ્યાન ખરું કહીએ તો જેને ધ્યેય તરફ વળવું છે એનામાં જ વિનય આવે છે. જેને ધ્યેય તરફ વળવું નથી એનામાં ક્યારેય વિનય આવવાનો પણ નથી. કદાચ એનામાં આવશે તો વિનય રત્ન જેવો વિનય આવશે, પણ વિનય, વાસ્તવિક વિનય એ ધ્યેય પ્રત્યેના ઢળાવ વગર આવતો જ નથી. એ ધ્યેય પ્રત્યેનો ઢળાવ આવવાના કારણે જેના પાસે માર્ગ છે એમને આગળ કરીને બાકીના તમામ પ્રકારના બાહ્ય નિમિત્તો પ્રત્યેના પોતાના ઢળાવને બંધ કરવા માટે, સ્થગિત કરવા માટેનો જે પુરુષાર્થ છે એ વિનય છે. તો ધ્યાન એ ધ્યેયનું હોય છે. ધ્યેય પ્રત્યેનો ઢળાવ જે આચરણમાં હોય છે એ આચરણ પણ અંદરની વૃત્તિના કારણે ધ્યાન બની જાય છે. એ વિનય પણ ધ્યાન બની જાય છે, એ તપ પણ ધ્યાન બની જાય છે, એ આચાર પણ ધ્યાન બની જાય છે, કારણ કે તમારો ઢળાવ એ માત્ર ને માત્ર તમારા ધ્યેય તરફ છે. અને એ ઢળાવ જ્યારે સઘન બને છે, એકાગ્ર બને છે, કોન્સન્ટ્રેટ બને છે, ત્યારે એને ધ્યાન કહેવાય છે. જે ધ્યાન માત્ર ધ્યેય સાથે અનુસંધાન કરે છે એ અનુસંધાન જેમ જેમ અભેદ થતું જાય. પ્રશ્ન આવ્યો હતો કે ધ્યાનમાં ધ્યેય રહેલું છે એ કેવી રીતે? 2 દિવસ પહેલાંની વાંચનમાં વાત કરી હતી કે બાકીના દુનિયાના બધા ધ્યેય એ તમારી બહાર છે, પરંતુ જે આધ્યાત્મિક ધ્યેય છે, જે પરમ ધ્યેય છે, જે વાસ્તવિક ધ્યેય છે એ તો ધ્યાનમાં જ ઊભું રહે, ધ્યાનમાં જ પ્રતિષ્ઠિત છે. તો ધ્યાનમાં ધ્યેય કેવી રીતે છે? ધ્યાનમાં રહેલું ધ્યેય ધ્યાનને સમજાય, ધ્યાનમાં રહેલું ધ્યેય ધ્યાનને સમજાય એ રીતે એકાગ્ર થવું એ વાસ્તવિક ધ્યાન છે. ફરીથી, ધ્યાનમાં રહેલું ધ્યેય, ધ્યાન એટલે ફોકસ, ધ્યાન એટલે ઉપયોગ, ધ્યાન એટલે ચેતના. ચેતનામાં રહેલું ધ્યેય ચેતનાને સમજાય એ રીતે ચેતનાને પ્રવર્તાવવી એ વાસ્તવિક ધ્યાન છે. તમારું ધ્યેય તમારા ધ્યાનની બહાર નથી. તમારું ધ્યેય તમારા ધ્યાનની બહાર છે જ નહીં. ધ્યાનની બહાર જે પણ છે એ તમારું ધ્યેય નથી. તમારું ધ્યેય તમારા ધ્યાનમાં, ભીતરમાં નહીં. ભીતર કહેતા ધ્યાન જ સમજવાનું, ભીતર કહેતા ચેતના જ સમજવાની, ભીતર કહેતા ઉપયોગ જ સમજવાનો. ભીતર કહેતા અંદર સમજશો તો ગડબડ થઈ જશે. અંદર કશું નથી, બહાર કશું નથી. ધ્યાનમાં જ ધ્યેય છે. ધ્યાન એ જ ધ્યેય એમ નથી કહેતો, પણ ધ્યાન જ્યાં છે ત્યાં જ ધ્યેય છે. જ્યાં ધ્યાન છે ત્યાં જ ધ્યેય છે. જ્યાં ઉપયોગ છે ત્યાં જ ઉપયોગનો સ્વભાવ છે. જ્યાં ચેતના છે ત્યાં જ ચૈતન્ય સ્વભાવ છે. જ્યાં જ્ઞાન છે ત્યાં જ જ્ઞાન સ્વભાવ છે. અભેદે વિરાજમાન છે, પણ ચેતનાનું મુખ બહાર તરફ છે. એની આદત વિકેન્દ્રિત થવાની છે. એનો સંપૂર્ણ સંપર્ક પર સાથે છે. માટે પોતાના જ સ્વરૂપમાં અભેદ ભાવે રહેલ પરમાત્મા સમજાતા નથી. અને એ જ્યારે સમજાય, ક્યારે સમજાય? પર સાથેનું જોડાણ તૂટે અને પોતાની ઉપસ્થિતિની સભાનતા જ્યારે વિકસિત થાય, પોતાને પોતાના હોવાપણાનો જ્યારે ખ્યાલ આવે, ત્યારે ભીતરમાં રહેલો પ્રભુ એ અનુભવમાં આવે. અને ત્યારે આ ધ્યાન માતા, આ રાજમાતા રાજકુમારને જન્મ આપે છે, જેનું નામ છે સ્વાનુભૂત. હે, જો ધ્યાતાનું મૂળ સ્વરૂપ એ જ ધ્યેય છે. આટલું નક્કી કરી નાખો. ધ્યાતાનું મૂળ સ્વરૂપ એ જ ધ્યેય છે. બરાબર? એટલે જે ધ્યાતા છે ત્યાં જ ધ્યેય છે કે જે ધ્યાતા જ્યાં નથી ત્યાં ધ્યેય છે? ધ્યાતા જ્યાં છે ત્યાં જ ધ્યેય છે. ધ્યાતાનું જ મૂળ સ્વરૂપ ધ્યાતા માટે ધ્યેય છે. ધ્યાતાનું જ મૂળ સ્વરૂપ ધ્યાતા માટે ધ્યેય છે. હે, ધ્યાતાંતરાત્મા ધ્યેયસ્તુ પરમાત્મા પ્રકૃતિ. ધ્યાતાનો અર્થ છે અંતરાત્મા. જે અંતર્મુખ થયો છે તે ધ્યાતા છે.
અંતર્મુખ થયો છે એનો અર્થ એ છે કે જેને હવે પોતાના અસ્તિત્વ બાબતમાં સંસારના એક પરમાણુ ઉપર પણ વિશ્વાસ નથી, જેને પોતાના અસ્તિત્વની બાબતમાં સંસારના એક પણ પદાર્થ ઉપર હવે આસ્થા નથી રહી, અંદરથી સંપૂર્ણપણે એનો નિર્ણય થઈ ચૂક્યો છે કે જે પદાર્થ ભિન્ન છે, જે પદાર્થ દ્રશ્ય છે, જે પદાર્થ જ્ઞેય છે એ મારું અસ્તિત્વ બની શકે તેમ નથી. ભલે ને બુદ્ધિથી થયું, પરંતુ એ બુદ્ધિનો અસર એની લાગણીમાં, એના સ્વીકારમાં પડે છે અને પરિણામે એ વ્યક્તિની બધી જ ચેતનાનો જે આસ્થા કરવાનો અભિપ્રાય છે એ બહારથી છૂટીને અંદર તરફ ઢળે છે. એટલે કે પોતાના ચૈતન્ય તરફ, પોતાની ઉપસ્થિતિ તરફ, કેવળ પોતાના હયાતી તરફ ઢળે છે. તો એને અંતરાત્મા કીધો. એ મૂડી ગયો, એ વળી ગયો, એ વળી ગયેલી જે સ્થિતિ છે એ અંતરાત્મા છે. હે કહું એટલે જેને ધ્યાતા કોણ છે તો કે ચેતના. કેવી ચેતના? કે જે ચેતના હવે પોતાનું સ્વરૂપ બહાર જોવા માંગતી નથી, હવે ચેતનાને ચેતનાનું સ્વરૂપ સમજવું છે, આવી ચેતના એ ધ્યાતા છે. બરાબર છે? હવે ચેતનાનું જે મૂળ સ્વરૂપ છે એ શું છે? એ ધ્યેય છે. અને ચેતના પોતાના મૂળ સ્વરૂપને સમજવા માટે બે કાર્ય કરે છે. એક કાર્ય કરે છે કે ધ્યેય સિવાયના તમામ પરિબળોથી પોતાની જાતને મુક્ત કરે. ધ્યેય સિવાયના તમામ પરિબળોથી પોતાના સંપર્કને, પોતાના એટેચમેન્ટને એ પોતે દૂર કરે અને પોતાના સ્વરૂપ વિશે પોતે વધુને વધુ સભાન થાય. આ બે કાર્ય એને છે. એક ડિટેચમેન્ટ અને એક અવેરનેસ. અંદરમાં એટેચમેન્ટ થતું નથી. આ સૌથી પહેલાં કીધેલું કે બહાર જોડાવાય છે, અંદર જોડાવાતું નથી. અંદર સમાઈ શકાય છે. તમે અવેર થઈ શકો, તમે એટેચ ન થઈ શકો. અભિન્ન સાથે ક્યારેય પણ એટેચ નથી થવાતું. અભિન્નમાં જાગૃત થઈ શકાય. તો ચેતના જે અંતર્મુખ થવા માંગે છે એ પોતાની બહિર્મુખતા તોડવા માટે પર સાથેનું જોડાણ તોડવાનો જે પ્રયત્ન કરે અને પોતાના સ્વરૂપ વિશે જાગૃત થવાનો જે પ્રયત્ન કરે, આ બંને પ્રયત્ન પરસ્પર પરિપૂરક રીતે ચાલે ત્યારે એને ધ્યાન કહેવાય છે. સમજાયું? ફરી સમજાવું. ધ્યાતાનું મૂળ સ્વરૂપ ધ્યેય છે. આટલું સમજાય છે? ધ્યાતાનું મૂળ સ્વરૂપ શું છે ભાઈ? હવે ધ્યાતા એટલે કોણ પેલા નક્કી કરો. ધ્યાતા શબ્દથી દ્રવ્ય લેશો કે પર્યાય લેશો? એટલે કે જ્ઞાન સ્વભાવ લેશો કે જ્ઞાન પર્યાય લેશો? ધ્યાતા શબ્દથી જ્ઞાન પર્યાય લેશો અને ધ્યેય શબ્દથી જ્ઞાન સ્વભાવ. તો જે જ્ઞાન સામાન્ય છે, જે જ્ઞાયક ભાવ છે તે ધ્યેય છે. અને જે પરિણમન કરનાર પર્યાય છે, પરિણમન કરનાર પર્યાય એ ધ્યાતા છે. હવે એને પરિણમન આમ નથી કરવું, એને પરિણમન પોતાના સ્વરૂપમાં કરવું છે. આવી ઈચ્છા યોગ વાળું જે જ્ઞાન પર્યાય છે એ ધ્યાતા છે. કહું ને? અને ધ્યેય સાથેના અનુસંધાનની ધ્યાતાની જે પ્રક્રિયા છે એનું નામ ધ્યાન. ધ્યેય સાથે અનુસંધાન કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ ધ્યાન. જ્ઞાનસારનો આ એક જ શ્લોક તમારા ધ્યાન વિશેના તમામ સંશયોને દૂર કરી શકશે. ધ્યાતાંતરાત્મા ધ્યેયસ્તુ પરમાત્મા પ્રકીર્તિત ધ્યાનમ ચૈકાગ્ર સંવિત્તિ સમાપત્તિ તદેકતા. હવે અનુસંધાન તમે ત્યાં સુધી જ કરી શકો જ્યાં સુધી ધ્યેય પરોક્ષ છે. શું કીધું? પરોક્ષ એટલે હજી સાક્ષાત નથી થયું.
ધ્યેય સાક્ષાત ન થાય ત્યાં સુધી ધ્યાન, ધ્યેય સાક્ષાત ન થાય ત્યાં સુધી ધ્યાન, સાક્ષાત થઈ જાય પછી તો જ્ઞાન, પછી તો એને આત્મજ્ઞાન થઈ ગયું છે, પછી તો એને અનુભૂતિ થઈ ગઈ છે. તો આમ ધ્યાનરૂપી રાજમાતા આ અનુભૂતિરૂપ પુત્રને જન્મ આપે છે. અને આ જ ઘટનાને ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, એટલે કે ધ્યાન એટલે કે ધ્યાતા ધ્યાનના માધ્યમે ધ્યેય સાથેનું એટલું અનુસંધાન કરે છે કે બે વચ્ચેનો ભેદ સમાપ્ત થઈ જાય છે, પરોક્ષતા ખતમ થઈ જાય છે. ધ્યાનને પોતાનું મૂળ સ્વરૂપ પોતાના અનુભવમાં પ્રગટ થઈ ગયું, જ્ઞાનને પોતાનું મૂળ સ્વરૂપ પોતાની અનુભૂતિમાં પ્રગટ થઈ ગયું, અને ત્રણે ત્રણ એક થઈ ગયા. ધ્યાતા ધ્યેય અને ધ્યાતા ધ્યેયમ તથા ધ્યાનમ ત્રયમ એકાત્મતામ ગતમ ઇતિ તે યોગ મહાત્મ્યમ કથમ શ્રદ્ધીયતામ પરૈ. પરૈ એટલે મિથ્યાત્વી લોકો. મિથ્યાત્વી લોકો હે પ્રભુ તારા આ યોગ મહાત્મ્યને કઈ રીતે સમજી શકે? એનો અર્થ એ છે કે કોણ સમજી શકે? સમ્યક્ત્વી સમજી શકે. સમ્યક્ત્વી એટલા માટે સમજી શકે કેમ કે એના ભીતરમાં પરિણમન થયું છે. અને જ્યારે ભીતરમાં પોતાના સ્વભાવનો ઉઘાડ થયો છે, ભીતરમાં જ્યારે પોતે સમાઈ ગયો છે, એ જે સ્થિતિ છે એટલી બધી મધુર છે, એટલી બધી સુંદર છે, એટલી બધી આહ્લાદજનક છે, એટલી બધી નિર્મળ અને નિરાકુળ છે. અહીંયા બેઠા બેઠા મોક્ષના સુખની અનુભૂતિ થાય છે અને માટે પૂર્ણ મોક્ષની અભિલાષા જાગે છે. જ્યાં સુધી મોક્ષને જાણતા જ નથી તો મોક્ષની અભિલાષા જાગે પણ કેવી રીતે? જે વસ્તુનું જ્ઞાન જ ન હોય એ રુચિ કેવી રીતે જાગે? એટલે ખરેખર સમ્યક દર્શન પહેલાંની જે મોક્ષની રુચિ છે એ ઔપચારિક છે, સમ્યક દર્શન પછીની જે ઈચ્છાયોગ છે એ વાસ્તવિક છે. હે સ્પર્શ કદાચ નહીં થયો હોય પણ સ્પર્શ ન થઈ શકે એવું નથી. તમે જો યોગ્ય પ્રયત્ન કરો તો એ પ્રયત્નનું પરિણામ અવશ્ય છે. હે યોગ્ય પ્રયત્ન પોતાના જ્ઞાનને, પોતાની ચેતનાને, એની બહિર્મુખતાને તોડી એને અંતર્મુખ કરી જ્ઞાન નામનો જે પદાર્થ છે, જ્ઞાન સ્વભાવ છે, એને સમજવાનો જે પુરુષાર્થ છે એ યોગ્ય પ્રયત્ન છે. જ્યાં સુધી બહિર્મુખતા તોડતા નથી, જ્યાં સુધી તમે અંતર્મુખ થવાનો અર્થ જે છે જ્ઞાન પોતાના સ્વરૂપને સમજવા મથે એ જ અંતર્મુખતા. અને જ્ઞેય સાથે પોતાનો સંબંધ તોડે એ બહિર્મુખતા તોડવાનો પુરુષાર્થ છે. જ્ઞાન પોતાના જ્ઞાન સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરે એ અંતર્મુખતાનો પુરુષાર્થ. બંને સાથે થશે, પરંતુ ક્યારેક શરૂઆતમાં બહિર્મુખતા તોડવાની મુખ્યતા છે અને પછી અંતર્મુખતાની મુખ્યતા છે. એટલે ગૌણ મુખ્ય ભાવે બંને સાથે જ હોય. આ અનુભૂતિ જન્મ્યા પછી આ સ્થિતિ ચાલી ન જાય એને માટે સ્વાભાવિક રીતે જ જેમ શરીર છે અને શરીર જતું ન રહે તો સ્વાભાવિક રીતે મૃત્યુનો ભય લાગ્યા કરે છે, કેમ કે અસ્તિત્વ કોણ છે? એવી રીતે જેને અનુભૂતિ થઈ છે એ શાશ્વત આત્મતત્વ અનુભવમાં આવ્યું છે, એ અનુભવ ચાલ્યો ન જાય, એ સ્થિતિ ચાલી ન જાય એને માટે એ પોતે બધું જ બલિદાન આપવા તૈયાર છે. એ બધું સર્વસ્વ છોડવા તૈયાર છે અને એમાંથી ચારિત્રનો જન્મ થાય છે. આસક્તિ એ પણ બહિર્મુખતા છે અને હું પર છું એ પણ બહિર્મુખતા છે. એટલે કે મને કાંઈક ગમે છે એ પણ બહિર્મુખતા છે અને હું કાંઈક છું એ પણ બહિર્મુખતા છે. મને કાંઈક જોઈએ છે એ પણ બહિર્મુખતા છે અને મારું કાંઈક કોઈક પદાર્થને લઈને, કોઈક આઈડેન્ટિટીને લઈને મારું કંઈક સ્વરૂપ છે એ પણ બહિર્મુખતા છે. બહિર્મુખતા આસક્તિમાં સમજાય છે, અહંકારમાં ક્યાં સમજાય છે? ભાવ
ચારિત્રની જ વાત છે. હમણાં જે પણ વાત ચાલે છે ભાવની જ વાત છે. દ્રવ્યથી અથવા તો વ્યવહારથી તો ગૂંઠાણું પેલું હોય અને વ્યવહારથી છઠ્ઠું સાતમું ગૂંઠાણું પણ કહેવાય, ઉપચારથી બધું જ કહેવાય. પરંતુ અત્યારે જે પુરુષાર્થ કરવાનો છે, પુરુષાર્થ નિશ્ચયનો માર્ગ સમજીને વ્યવહારનો પુરુષાર્થ થઈ શકે. નિશ્ચયનો માર્ગ સમજાયો ના હોય તો વ્યવહારનો પુરુષાર્થ શક્ય જ નથી. માટે જ મહોપાધ્યાયજીએ ક્રમ બતાડ્યો. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી પહેલો ક્રમ, પાળે છે વ્યવહાર બીજો ક્રમ અને પરિણામ ત્રીજો ક્રમ. પુણ્યવંત તે પામસેજી ભવ સમુદ્રનો પાર. નિશ્ચય દ્રષ્ટિ સમજાય નહીં ત્યાં સુધી વ્યવહાર દ્રષ્ટિ સમજાય જ નહીં, વ્યવહાર સાધના આવે જ નહીં. હે બલિદાન એટલે કે બધું ન્યોછાવર કરવા, બધું જ છોડવા, બધું જ મૂકવા તૈયાર થઈ જાય. સર્વસંગ પરિત્યાગ, સર્વ સંન્યાસ. આ શું છે? કોને માટે છોડે છે? શેને માટે છોડે છે? અત્યારે જે છોડીએ છીએ, અત્યારે જે વ્યવહાર ચાલે છે સર્વસંગનો પરિત્યાગ, એમાં એની પાસે એવી કોઈ વસ્તુનો અનુભવ નથી કે જેને માટે આ છોડી રહ્યો છે. એને તો ભવિષ્ય ખાતરે છોડી રહ્યો છે કે અત્યારે છોડીશ તો ભવિષ્યમાં મળશે. બરાબર ને? જ્યારે ભાવ ચારિત્રમાં તો એને અત્યારે જ અનુભવમાં છે માટે છોડી રહ્યો છે. દ્રવ્ય ચારિત્રમાં છે નથી ને ભવિષ્યમાં મળશે એને માટે છોડે છે, એને માટે છોડે છે. પણ એમાં પણ જો એને તત્વનો બોધ ન હોય તો આખી જિંદગી ભવિષ્ય ઉપર જ લટકેલો રહેશે. પણ તત્વનો બોધ હશે તો વર્તમાનમાં રહેલું પોતાનું સ્વરૂપ, વર્તમાનમાં રહેલો જે પોતાની અસ્તિત્વની શુદ્ધતા છે એને જ ધ્યેય સમજશે અને એમાં જ સમય જવાનો પ્રયત્ન કરશે અને દ્રવ્ય ચારિત્રનો વાસ્તવિક ઉપયોગ કરશે. નહીં તો દ્રવ્ય ચારિત્રનો પણ ઉપયોગ વાસ્તવિક નહીં કરી શકે. હે જ્યારે તમે સમ્યક દર્શનમાંથી પસાર થઈ ચૂક્યા છો તો પહેલાં ભાવ ચારિત્ર આવશે અને પછી દ્રવ્ય ચારિત્ર આવશે. અન્યથા પહેલાં દ્રવ્ય ચારિત્ર આવશે પછી ભાવ ચારિત્ર આવશે. અત્યારે મોટા ભાગે આપણે દ્રવ્ય ચારિત્રમાંથી સમ્યક દર્શન તરફ જવાનું છે. દ્રવ્ય ચારિત્રમાંથી ભાવ ચારિત્રમાં નથી જવાનું, દ્રવ્ય ચારિત્રમાંથી સમ્યક દર્શનમાં જવાનું છે. અને બ્યુટી એ વાતની છે કે જેનું દ્રવ્ય ચારિત્ર સારું હોય એને સમ્યક દર્શન મળે ત્યારે ચોથું ગૂંઠાણું ના આવે, સીધું છઠ્ઠું સાતમું આવે. કેમ કે બાકી તો બધું તૈયાર જ છે, બધું જ રેડી છે. જો એ બરાબર કરે, જો એનો અધ્યવસાય, જેનો અધ્યાસ, જેનો પ્રયાસ બરાબર હોય, તત્વનો બોધ એનો સારો હોય, સાચો હોય, એની ભૂમિકા ડેવલપ થઈ ગઈ હોય તો સમ્યક દર્શનનો પ્રયત્ન એને માટે ડાયરેક્ટ છઠ્ઠું અને સાતમું ગૂંઠાણું લાવ્યું. હે કેમ કે ભૂમિકા તો રેડી જ છે ને એની, ચોથું તો આવી જ ગયું. પણ યોગાત્મક ભૂમિકા એટલી તૈયાર છે કે એના કારણે સ્થિરતાનું બળ એને અનુભૂતિ સાથે જ મળી જાય છે. માટે સીધું એને છઠ્ઠું સાતમું આવી જાય. આ દ્રવ્ય ચારિત્રનો ઉપકાર છે. દ્રવ્ય ચારિત્ર નિષ્ફળ નથી, પણ દ્રવ્ય ચારિત્રને દિશા જોઈએ, દ્રવ્ય ચારિત્રને એનો ઢળાવ જોઈએ, દ્રવ્ય ચારિત્રને લક્ષ્ય જોઈએ તો એ દ્રવ્ય ચારિત્ર બરાબર કામ કરે. નહીં તો દ્રવ્ય ચારિત્ર મળ્યા પછી શું કરવાનું છે જ ખબર ના હોય તો એ દ્રવ્ય ચારિત્ર માત્ર યોગાત્મક પ્રયાસોમાં પૂરું થઈ જાય, પરંતુ આંતરિક પરિણતિનો વિકાસ એના માધ્યમે કઈ રીતે કરવાનો હતો એ વાત રહી જાય. તો ના આવે. આ તો એ દ્રવ્ય ચારિત્રની વાત છે જે અણિશુદ્ધ છે. આ એ દ્રવ્ય ચારિત્રની વાત છે જે નિરતિચાર છે. એ દ્રવ્ય ચારિત્રની વાત છે જ્યાં શક્ય અનુષ્ઠાન બધા થાય છે અને જે અશક્ય છે એમાં પક્ષપાત છે. જ્યાં નિરપેક્ષતા છે, જ્યાં સાતીચારપણું છે, જ્યાં પ્રમાદ છે, જ્યાં સંવિઘ્ન પાક્ષિકતા દ્રવ્યથી છે, વ્યવહારથી છે, ત્યાં જે પુરુષાર્થ કરીએ પુરુષાર્થમાં ચોથું ગૂંઠાણું અવશ્ય. અને પછી જેમ 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 સ્થિતિ બનતી જાય અને પુરુષાર્થ વધતો જાય તો આગળ વિકાસ થઈ શકે. પરંતુ દ્રવ્ય ચારિત્રનો જો ઉત્કૃષ્ટ પાલન કરવામાં આવે તો એનો મહિમા છે કે જો સમ્યક દર્શનનો પ્રયત્ન કરવામાં આવે તો સીધે સીધું એને છઠ્ઠું સાતમું મળી. હે માર્ગાનુસારીપણું એટલે શું? માર્ગ એટલે શું? માર્ગ જો મેં લયો તુજ કૃપા રસ થકી, તુજ કૃપા રસ થકી એમ કે છે તો જ માર્ગ મળે. એ તુજ એટલે ધ્યેયની વાત છે, પરમાત્માની વાત છે. પરમાત્માનું અનુસંધાન, પરમાત્માનો દ્રષ્ટિકોણ, પરમાત્મા ધ્યેય તરીકે સ્થાપિત થાય ત્યારે જ માર્ગ ઊભો થાય છે. એના વગર માર્ગ જ ઊભો નથી થતો.
એ માર્ગને અનુસરવું એ માર્ગ અનુસારિતા છે. એ માર્ગમાં પગ મૂકવો એ માર્ગ પતિતતા છે. એ માર્ગમાં સ્થિર થવું એ માર્ગસ્થતા છે. મંજિલ વગર માર્ગ જ નથી. જેટલા ગુણો આવશે ભાવથી આવી જાય તો જ માર્ગમાં આવે તો બધા જ ગુણો આપણે છે ને છૂટા છૂટા ગુણો કેળવીએ છીએ, પણ બધા ગુણો કેળવવાના કોને માટે, શેને માટે? એ વાતની મુખ્યતા હોય તો ગુણો કેળવાઈ જાય, પણ ગુણો મેં કેળવ્યા એવું ન લાગે. ખ્યાલ આવ્યો? ગુણો કેળવાઈ જાય પણ મેં ગુણો કેળવ્યા એવું ન લાગે. દોષો તૂટી જાય પણ મેં દોષ તોડ્યા એવું લાગે જ નહીં. બધું મેં પણ મારાપણું નીકળી જાય અને વાસ્તવિક પરિણમન થાય. એટલે આવી જે માઇનોર ભૂલ રહી જતી હોય છે એ તમારા બીજા 2, 5, 10 ભાવ વધારી નાખે. એટલે તત્વનો બોધ, માર્ગનો બોધ ખૂબ જ સ્પષ્ટતાથી, ખૂબ જ સુંદર રીતે, ખૂબ જ સટીક રીતે પોતાના ભીતરમાં પ્રતિષ્ઠિત થવો જોઈએ કે જ્યાં ક્યાંય પણ પોતે અટકી ન જાય. કેમ કે સમય આપણી પાસે બહુ અલ્પ છે અને જે કાર્ય કરવાનું છે બહુ મહાન છે અને કાર્ય અનંત જન્મોના બધા જ ફેરા સમાપ્ત કરી નાખે, ભવિષ્યના બધા જ દુઃખોની સંભાવના ઉપર કાતર મૂકી શકે અને અનંત સુખની દિશા આપણને ઉઘાડી આપે એવો આ પ્રયત્ન છે. તો અનુભૂતિ પેદા થતાં, સ્વભાવનો ઉઘાડ થતાં એ સુરક્ષિત રહે એવી પોતાની આંતરિક સ્થિતિનો જે પ્રયાસ છે એ પ્રયાસ જ ચારિત્રનું, ભાવ ચારિત્રનું નિર્માણ કરી આપે છે. અને એ ભાવ ચારિત્ર, એ જે પ્રયાસ થાય છે એ પ્રયાસનું નામ જ ગુપ્તિ અને સમિતિ. તો એ ગુપ્તિ અને સમિતિ કઈ રીતે કામ કરે છે કે જેના કારણે આ અનુભૂતિ કે આ સ્થિરતા જળવાઈ રહે છે, એ નીકળી ન જાય. તો એ વાત પછી કરશું. દિનાંકના વિરુદ્ધ કે પણ બધું છે. કાલે ઉપર રાખ્યું તો રાખીએ, બાકી પરમ દિવસે હવે ಛಗಾರ ಸುಹರಾಯಿಸುವರವಸ್ರೇಣಿ ಮತ್ತು ಸಂಯಮ ಯಾತ್ರಾ ನಿರೋಧ ಸ್ವಾಮಿ ಸಾತಾರ ಛಾವಿ ಹಮಸುಣ್ಣವನಿಯಾಗಿ ಸಿಹಿಯಾಯಿ ಮತ್ತು ಹೇಳುವಂದ ಇಚ್ಛಾಕರಣ ಸಂದೇಶವು ಉಟ್ಟುಮಿಯ ವೆಂದ್ರಳಯಂ ಕಾಮಿಯು ಇಚ್ಛಂ ಕಾಮಿಯಾಯಿ ಜಂಕಿಂತಿಯ ಪತ್ಯಂ ಬರಪತ್ಯಂ ಪತ್ತೇ ಪಾಣಿಮಣಿ ಚಾಲಸ್ರಾವ್ ಚಾಸ್ನಿ ಶಮಾಶ್ನಿ ಅಂತರ್ವಾಸ ಇಳುವಾಸ ಜಂಕಿಂತಿ ಮಧ್ವಾಮಿನ ಸುಮ್ಮಂಬ ಭಯಂ ಮತ್ತು ಬೇಜಣ ಅಹಂ ನ ಜಾನಾಮಿ ತಸ್ಸಂ ಛಾಮಿ ದುಕಡಂ ಛಾಮಿ ಹಮಸುಣ್ಣವನಿಯಾಗಿ ಸಿಹಿಯಾಯಿ ಮತ್ತು ಹೇಳುವಂದಾಮಿ સુખસાધન છોજી. સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ. સાહેબની કૃપા છે. ઘણું બધું સર આવશ્યક કેટલું બધું ખબર એમ પણ થાય છે પ્રવાસી રહી જાય છે તો રહી જા. વાંચે બધા આચારની બાબતમાં યોગાત્મક મન, વચન અને કાયાથી ભગવાનની આજ્ઞા પ્રમાણેનું જે જીવન છે મન, વચન અને કાયાથી. મન પણ યોગમાં જ ગણાશે, આચારમાં. પણ જો કાયદી ન એ પ્રમાણે એવી રીતે હા, તપ તો લેવાનું કે વિકાસનાથને ભગવાને કીધું છે વિકાસનાથ લાવો. એટલે એ બાબતમાં જેટલો અપવાદ સેવીએ એટલો સાતીચારપણું તો લાગે છે. તો એટલી પરિણામોની ઉત્કૃષ્ટતાનો અભાવ થવાના કારણે એટલી સ્થિરતા ના આવે જેટલી